वर्दी वाला जब प्यार से समझाए तो समझ लिया करो, अगर काले कोट वाले अपनी समझाने पे आ गए तो आप बुरा मान जाओगे। નમસ્કાર, હું છું આપની સાથે જાનવી અને આપ જોઈ રહ્યા છો સત્ય સમર્પણ ન્યૂઝ। ત્યારે સત્ય સમર્પણ ન્યૂઝમાં આજે મહેમાન બન્યા છે એવા એડવોકેટ સંજય પંડિત। તો ચાલો તેમની સાથે વાત કરીએ। સર, તમારું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં। આભાર। હાલ આજે કાયદો અને વ્યવસ્થા શું કહી રહી છે તેના વિશે આપ શું કહેશો? હાલ જે બનાવો રિસન્ટલી અહીંયા જે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જે ગોંડલના જ બનાવો જોઈએ તો છેલ્લા સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ નવા બનાવો સામે આવી રહ્યા છે। એમાં રિસન્ટલી એક યુવકની હત્યા કે એક્સિડન્ટ છે એ હજી પહેલી સુલઝાઈ શકી નથી આપણી પોલીસ કે ભાઈ ખરેખર અકસ્માત છે કે ભાઈ હત્યા છે। કારણ કે પોલીસની થિયરી એવું કહે છે કે ભાઈ આ એક રોડ એક્સિડન્ટ છે અને જ્યારે મૃતકના પરિવારજનો એવું કહે છે કે ભાઈ આની હત્યા કરવામાં આવી છે, એટલે એ પણ હજી પેન્ડિંગ છે। ત્યાં હમણાં થોડાક સમય પહેલાં તમે જોયું હશે કે ગોંડલ તાલુકાના ગામના જ એક સરપંચ ઉપર હુમલો થયો છે। એટલે ક્યાંક ને ક્યાંક આપણી અહીંયાની ધરતી આવા બધા ક્રાઇમને કારણે વિવાદમાં વધુ આવતી જાય છે। એટલે કાયદો અને વ્યવસ્થા એ ધીમે ધીમે જેને આપણે એમ કહી શકાય કે બહુ કથળી ગયેલી હાલતમાં અત્યારે છે। અને કારણ કે રોજ તમે ન્યૂઝ ખોલશો, ન્યૂઝપેપર ખોલો, ન્યૂઝ ચેનલો જુઓ તો મોટા ક્રાઇમ, નવા કૌભાંડો ખૂબ સામે આવી રહ્યા છે। એટલે અત્યારે કાયદોની વ્યવસ્થા ખાસ કરીને ગુજરાતની અને એમાંય ખાસ કરીને જે ગોંડલ તાલુકાની વાત કરીએ તો બહુ જ કથળી ગયેલી હાલત છે। અને આ ગુંદાળાના હું તમને વાત કરું તો એમાં જ્યારે આ બનાવ બને છે ત્યારે મેં અમુક ન્યૂઝ ચેનલોના અમે જોયા સમાચારો, તેમાં એક વ્યક્તિ બહુ ખુલ્લેઆમ ફરતો હતો, વિજય જાદવ કરીને। હવે એ ગુસ્સી ટોકનો આરોપી છે અને અહીંયા લોકોની વચ્ચે છે। જ્યારે એને જામીન આપવામાં આવ્યા હતા હાઈકોર્ટે, ત્યારે હાઈકોર્ટે એવી એમાં કન્ડિશન મૂકી છે કે ભાઈ જ્યાં સુધી આ કેસની ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી સૌરાષ્ટ્રની ટેરેટરીમાં તમારે આવવાની નથી, પ્રવેશ બંધી છે। તેમ છતાં એ વ્યક્તિ છે વિજય જાદવ નામનો અહીંયા ખુલ્લેઆમ ફરે છે, પોલીસની આજુબાજુમાં છે। આની જ પહેલાં આ વિજય જાદવ છે એ ધાબળા વિતરણ કરતો તેવા વિડીયો વાયરલ થયા હતા। ત્યારે તો ગોંડલના પીઆઈ ગોસાઈ સાહેબ ને બીજા અધિકારીઓ પણ સાથે હતા। તો શું આ પોલીસ અધિકારીઓને હાઈકોર્ટના હુકમની ખબર નહોતી કે ભાઈ આ ગુસ્સીટોકનો આરોપી છે અને આને સૌરાષ્ટ્રમાં પ્રવેશ બંધી છે, એની સાથે એ લોકો ધાબળા વિતરણ કરતા હોય તો આપ સમજી શકો છો કે જ્યારે પોલીસ એક ગુસ્સીટોકનો આરોપી છે, ગુસ્સીટોક એ એવો કાયદો છે કે જે રિસન્ટલી જ હમણાં આપણી સરકાર અમલમાં લઈ આવી છે 2-3 વર્ષ પહેલાંથી, કે ગુજરાત ટેરરિસ્ટ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કંટ્રોલ એક્ટ, એટલે જે આતંકવાદી કૃત્યો કરતા હોય અથવા તો ઓર્ગેનાઇઝ ક્રાઇમ ચલાવતા હોય એવી ગેંગને કંટ્રોલ કરવા માટે થઈને આ કાયદો છે એ સરકારે ઘડ્યો અને એનો અમલ કરવામાં આવે છે। જે આવી ઓર્ગેનાઇઝ ટોળકી હોય કે જે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી હોય એના ઉપર લગામ લગાવવા માટે થઈને આ કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે અને આવી ટોળકીઓના સભ્યોને પૂરીને જેલ હવાલે કરવામાં આવે છે અને અમુક સમય એ લોકો જેલમાં રહ્યા પછી એને જામીન આપવામાં આવે છે। તાત્કાલિક જામીન પણ કોર્ટ આપતી નથી અને આ બધા જે કાયદાઓ છે એમાં સખત સજાની જોગવાઈઓ છે અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હોય એટલે એ હાર્ડકોર ક્રિમિનલ જે લોકો હોય એના ઉપર જ આ કાયદો લાગુ પડે છે। કોઈ સામાન્ય જનતા ઉપર કાંઈ આ કાયદો કે માની લ્યો છૂટપુટિયા બધા ગુના કરતા હોય એના ઉપર આ ગુનો લાગુ પાડવામાં આવતો નથી। તો જ્યારે આવા ગંભીર ગુનાનો આરોપી પોલીસ સાથે દાબડા વિતરણ કરતો હોય અને એવા વિડીયો છે એ પબ્લિક જોવે તો પબ્લિકમાં શું મેસેજ જવાનો કે ભાઈ આ પોલીસ અને આ ગુંડાઓ બે એક છે કે શું? એક છે। અને બીજી આપણે વાત કરીએ કાયદો અને વ્યવસ્થાની, તો જ્યારે રાજકોટ શહેરની જ આપણે વાત કરીએ, સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર એટલે રંગીલા રાજકોટ તરીકે વખણાતું શહેર, અને આજે રાજકોટમાં દિવસે ને દિવસે ઉપરા ઉપરી મારામારી થવી, બેફામ ચોરીઓ થવી, જાહેર રસ્તા ઉપર લોકો છરી લઈને ફરવાનું, તલવારબાજી કરવાની, ડાન્સ કરતા વિડીયો સામે આવે, આ જે બધા જે ઘટનાઓ સામે આવે છે આમાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસ એની વ્યવસ્થાને લઈને નિષ્ફળ જતી હોય એવું લાગી રહ્યું છે। તો એમના વિશે આપ શું કહેશો? તંત્ર છે જે એ ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે ઓછું ઉતરી રહ્યું છે, કે જે અધિકારીઓ જે ભૂતકાળમાં આપણે જોયા ઘણા એવા અધિકારીઓ હતા, ઈમાનદાર અધિકારીઓ કે એના નામથી આરોપીઓ છે ને એ ધ્રુજતા અથવા તો એ જે જગ્યાએ એને ફરજ ઉપર મૂકવામાં આવ્યા ને ત્યાંથી એ વિસ્તાર છોડીને જ વયા જાય, એ વિસ્તારમાં રહીએ તો એ શાંતિથી સીધી રીતે જ રહીએ।
આવા કોઈ અધિકારીઓ અત્યારે આપણી સરકાર પાસે હોય એવું મને ક્યાંય દેખાતું નથી. અત્યારે એવો એક અધિકારી નહીં હોય કે જેને પબ્લિક ઓળખતી હોય કે ખરેખર આવો એવા ભૂતકાળમાં એવા ઘણા અધિકારીઓ થઈ ગયા છે. જેમ કે દત્તા સાહેબ હતા, આપણે સુધીર સિંહા સાહેબ હતા, એવા બીજા ઘણા મોટા અધિકારીઓ આવ્યા કે જે ઈમાનદારીથી વર્ક કરતા અને ક્રાઇમ ઉપર જ્યાં જે એરિયામાં એને અપોઇન્ટ કરવામાં આવતા એ એરિયામાં તો શાંતિ સ્થપાઈ જતી. જ્યારે હાલના જે પોલીસ તંત્રમાં જે કંઈ અધિકારીઓ આવે છે કે જે પીઆઈઓ હોય, કોન્સ્ટેબલો હોય, એ મોટાભાગે જાણે આ પોલીસ ખાતામાં પૈસા બનાવવા આવ્યા હોય એવી રીતે પોતાની ફરજ નિભાવતા હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. કારણ કે મેં જે અત્યારે તમને દાખલો આપ્યો કે જે ગુંડાઓ સાથે ધાબળા વિતરણ પોલીસ કરતી હોય, તો એ આ પ્રકારની પ્રવૃત્તિ જ્યારે બંધ નહીં થાય અને જ્યાં સુધી મોરાલિટી ડેવલપ નહીં થાય તંત્રના જે અધિકારીઓ છે આ બધાની, ત્યાં સુધી આ બધી વસ્તુ થઈ જ રાખવાની છે. કારણ કે આ કોઈ પણ અધિકારી છે એ પોતાની ફરજ કેવી નિષ્ઠાથી નિભાવે છે એના ઉપર આખું સિસ્ટમનો આધાર રહેતો હોય છે. જો એક ઉપરી અધિકારી સારો આવી જાય ને તો આખી સિસ્ટમ સુધારી શકે છે. એ પછી ભલે ગમે એટલી ખરાબ કેમ ના હોય, પરંતુ અત્યારે એવા અધિકારીઓની ઉણપ હોય ગુજરાત સરકાર પાસે એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. હાલ અત્યારે અમુક જે નાની વયે જે બાળકો ક્રાઇમ કરે છે, આજે સોશિયલ મીડિયા અવિરતપણે બધે ચર્ચાઈ રહ્યું છે. બધા લોકો સોશિયલ મીડિયા યુઝ કરે છે. સોશિયલ મીડિયા એવું નથી કે ખરાબ જ પ્રવૃત્તિઓ શીખડાવે આપણને, અમુક જગ્યાએ સારી પ્રવૃત્તિઓ પણ થાય છે. સોશિયલ મીડિયા આપણને રોજિંદા જીવનમાં ઘણું બધું ઉપયોગી છે, પણ ક્યાંક ને ક્યાંક નાના બાળકો અને સગીર વયના બાળકો ઉપર જ્યારે સોશિયલ મીડિયા હાવી પડે છે, જ્યારે ઓનલાઈન ગેમિંગના માધ્યમથી બાળકો, તમે અવારનવાર ન્યૂઝમાં સાંભળતા જશો કે કેવા પ્રકારના પગલા ભરે છે. હમણાં સ્કૂલમાં બાળકો બ્લેડમાં છરકા માર્યા. હા, બાળકોના જે સ્કૂલમાં ભણતું બાળક છે એ આટલું મોટું કઈ રીતે ઘટનાને અંજામ આપી શકે, એ પણ એક વિચારવાનો વિષય છે. તો એમના વિશે આપ શું કહેશો? જી, કોઈ પણ બાબત હોય, માની લો એ કાયદો હોય, સિસ્ટમ હોય કે ટેકનોલોજી હોય, એ બેધારી તલવાર જેવું હોય છે. એનો યુઝ પણ થઈ શકે અને મિસયુઝ પણ થઈ શકે. જો તમે ટેકનોલોજીનો યુઝ કરશો તો એ તમારી પ્રોગ્રેસમાં ખૂબ જ મદદરૂપ થશે, પરંતુ એનો જો મિસયુઝ કરવામાં આવશે તો એના આવા બધા પરિણામો સામે આવે છે. અને નાનું બાળક છે એનું માનસ છે એ હજી કુમળું હોય. જેમ આપણે રોટલીનો લોટ બાંધ્યો હોય તો એમાંથી આપણે રોટલી કરી તો રોટલી થઈ શકે, ભાખરી થઈ શકે, પરોઠું કરવું હોય તો થઈ શકે, કારણ કે એ લોટ હજી કાચો છે. એમાંથી કોઈ પણ પ્રકારની વાનગી તમે બનાવી શકો. એમ બાળકોનું માનસ છે એ કાચા લોટ જેવું હોય, એને જે દિશામાં તમે વારો એ દિશામાં એ વરતું હોય છે. તો એને એના ઘરમાં કેવો માહોલ મળે છે એના ઉપરથી એનું માનસ છે એ ડેવલપ થતું હોય. માની લો એ આજે સોશિયલ મીડિયાનો યુઝ કરે છે તો એના માતા પિતાની ફરજ બને છે કે એ કયા પ્રકારની એમાં વેબસાઇટ ઉપર જાય છે, શું કરે છે, શું નહીં. એટલે ક્યાંક ને ક્યાંક પરિવાર છે એ પણ આમાં મેઇન રોલ પ્લે કરે છે આવી બધી બાબતોમાં. અને બાળક છે એને તમે જે દિશામાં વારશો એ દિશામાં વરી શકશે. એટલે મેં કીધું ને કે આ બેધારી તલવાર જેવું છે. એટલે એમાં આપણી પોતાની જ અવેરનેસ છે એ જ આપણને કામ લાગશે. આજે બાળ અદાલતમાં જે સગીર વયની ઉંમરના જે બાળકો જેના ગુનાઓ કરેલા હોય, એ કયા પ્રકારના ગુનાઓ બાળકો કરી શકે છે, જે બાળ અદાલતમાં જે કેસ હાલની તકે ત્યારે ચાલતા હોય છે? જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે આખો. જુવેનાઇલ મીન્સ કે જે 18 વર્ષથી નીચેના બાળકો છે એના દ્વારા કોઈ પણ પ્રકારનો ક્રાઇમ થાય છે તો એને જે મેજર લોકોને જે જેલમાં રાખવામાં આવે એના કરતાં અલગ અલાયદી સુવિધા છે. જુવેનાઇલ કોર્ટ અલગ હોય છે. પછી જુવેનાઇલ એની જેલ તો ન કહી શકાય પણ સુધાર ગૃહ કહી શકાય, એક બોર્ડિંગ ટાઈપનું, જેને હોસ્ટેલ ટાઈપનું, એવી જગ્યાએ એને રાખવામાં આવે છે. હવે આ બાળકો કઈ પ્રકારના ક્રાઇમ કરી શકે એ તો આપણે નક્કી ના કરી શકીએ. એ તો એ વ્યક્તિના માનસ ઉપર આધાર રાખે છે. કોઈ પણ પ્રકારનું ક્રાઇમ બાળક છે એ કરી શકે છે. કે એને કેવા માહોલમાં રાખવામાં આવ્યું છે, કેવી એને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે, કેવી એને ટ્રેનિંગ મળી છે, અથવા તો કેવા એના સંસ્કાર ડેવલપ થયા છે, એ પ્રમાણે એ બાળક છે એ ક્રાઇમ છે એ કરતો હોય છે. તમને હમણાં 4-5-6 વર્ષ પહેલાંની જ વાત કહું તો રાજકોટમાં એક શક્તિ ઉર્ફે પેંડો કરીને છોકરો હતો. એ 15-16 વર્ષનો જ હતો, પણ એ એટલો બધો જેને કહેવાય કે ખૂંખાર હતો કે પોલીસની ગાડી જો નીકળી હોય ને તો એ ઊભી રાખી પોલીસવાળાને મારી અને એને બહાર કાઢતો ને પોલીસની જીપ લઈને વયો જતો.
એ 16 વર્ષનો જ છોકરો હતો. જોકે એ થોડાક સમય પહેલા એની એ પોલીસ કસ્ટડીમાં ડેથ થઈ ગઈ. હવે એ બાળક છે એને એના પરિવારમાં કેવો માહોલ છે ને કેવી રીતે એને ઉછેર કરવામાં આવ્યો છે એના ઉપરથી કોઈ પણ ક્રાઇમ કરી શકે. હવે બીજી આપણે વાત કરીએ કે હાલ અત્યારે જે ઇંગ્લિશ દારૂઓ પકડાય છે, દેશી દારૂઓ પકડાય છે, તો ગુજરાતમાં દારૂબંધી ખાલી કાગળ પર હોય એવું લાગી રહ્યું છે. તો આ જે મોટા મોટા ચેકપોસ્ટ છે ત્યાંથી જ બધું ચેકિંગ થઈને પાસ આઉટ થતી હોય ગાડીઓ, તો ત્યાં કોઈ એક્શન લેવામાં નથી આવતા. અને દિવસે ને દિવસે આજે એક દિવસ પણ એવો નથી કે જ્યાં ડ્રગ્સ ના પકડાનો હોય, જ્યાં દારૂ ના પકડાનો હોય. તો આમના વિશે આપ શું કહેશો? દારૂ છે એ વર્ષોથી ગુજરાતમાં વેચાય છે અને હું એવું માનું છું કે જ્યાં દારૂની છૂટ હશે ને એ સ્ટેટમાં દારૂ નહીં પીવાતો એટલો દારૂબંધીના સ્ટેટમાં આપણા ગુજરાતમાં પીવાતો હશે એવું મારું માનવું છે. પણ મેં કીધું ને કે જ્યાં સુધી અધિકારીઓ એ પોતાની નિષ્ઠાથી છે કે પોતાની મોરાલિટીથી કામ નહીં કરે ત્યાં સુધી આ વસ્તુ બંધ નહીં થાય. પોલીસ ધારે ને કે ભાઈ આ કામ નથી થવા દેવું, પોલીસ ધારે ને તો મંદિરની બહારથી કોઈ સ્લીપરની ચોરી ના કરી શકે. એટલે એ ઈચ્છા શક્તિ ઉપર આધાર છે. હવે જ્યારે આ દારૂ બંધી છે ને આટલો બધો દારૂ પકડાય છે, આ કોઈ દી બંધ થવાનો જ નથી. એનું કારણ છે કે જે 250, 300 કે 400 રૂપિયાની બોટલ જે MRP હોય, જે સ્ટેટમાંથી આ દારૂ લઈ આવે છે એ બોર્ડર એરિયામાંથી લઈ આવે, કાં પંજાબ હરિયાણામાંથી લઈ આવશે કાં રાજસ્થાનમાંથી દારૂ. આ બે જગ્યાએથી મોટાભાગનો દારૂ આવશે. જે દારૂ પકડાતા હોય રેડમાં એમાં તમે જોશો તો એનું પ્રોડક્શન છે એ કાં રાજસ્થાનનું હશે કાં પંજાબ કાં હરિયાણાનું હશે. આના સિવાય લગભગ ક્યાંયથી મહારાષ્ટ્રમાંથી આવે છે પણ એ બહુ ઓછો આવે છે એમ. તો આ બે બોર્ડર ઉપર જ્યાં બે સ્ટેટની પોલીસ કામ કરતી હોય ત્યાં આ લોકોની આખી સિન્ડિકેટ હોય છે જે દારૂ વેચવાવાળા છે અને જે લોકો અંદર ઘુસાડે છે ઇલીગલી અને જ્યાં સુધી વેચાય છે ત્યાં સુધીના તમામ લોકોના જેને કહેવાય કે હપ્તાઓ બાંધેલા હોય છે. અને આ એક 400 રૂપિયાની દારૂની બોટલ જ્યારે પીવાવાળાના ઘર સુધી પહોંચે છે એ 2000 કે 2500 રૂપિયાની થઈ જાય છે. તો આજે 400 રૂપિયા બાદ કરતા જે 2100 રૂપિયાનો નફો છે એ આ બધાની વચ્ચે વેચણી થતો હોય. તો આવો રોજ છે એ કરોડો રૂપિયાનો દારૂ સપ્લાય થાય છે. અને આ એક ઇન્કમનું મોટું સોર્સ છે, બ્લેક ઇન્કમનું, પોલીસ માટે અને પોલિટિશિયનો માટે. કારણ કે આમાં કોઈ એકનું તો કામ જ નથી, આખી સિન્ડિકેટ વર્ક કરતી હોય છે. એટલે જ્યાં સુધી એ સિન્ડિકેટ વર્ક કરે છે ત્યાં સુધી આ બધી વસ્તુ ચાલુ જ રહેવાની. આના કરતાં બેટર છે કે ગુજરાત સરકાર છે એને દારૂની છૂટ કરી દેવી જોઈએ. તો આ જે હપ્તા સિસ્ટમ છે પોલીસની એ બંધ થઈ જાય, બુટલેગરોના ધંધા બંધ થઈ જાય અને છૂટથી દારૂ વેચાવા માંડે, જેને પીવો એ પીવે અને સરકારને ઇન્કમ થાય. આ બધી લક્ઝરી આઇટમમાં આવે છે. 200% સુધીનો આમાં ટેક્સ હોય છે. અત્યારે માની લ્યો કે 100 કરોડનો દારૂ રાજકોટમાં ઘુસાડવામાં આવે, ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે, તો એમાંથી 50 કરોડનો નફો છે તો એ આ લોકો બુટલેગરો, પોલિટિશિયનો અને પોલીસમાં વેચણી થાય છે. એની બદલે એ 50 કરોડ છે એ સરકારની તિજોરીમાં જાય. તો ખોટું શું? જેને પીવું હશે. અને હું તમને એક જ વાત કહું કે જે વ્યક્તિને દારૂ પીવો હશે એ ગમે તેવી બંધી હશે ને તો એ દારૂ પીશે. અને જેને નહીં પીવો હોય ને એને તમે શરાબખાનામાં મૂકી આવશો ને તો એ માણસ છે ને અહીંયાથી ચા પીને બહાર આવી જાય. આપણે નથી પીવો. એટલે આમાં એવું નથી કે દારૂ બંધી હોવાથી દારૂ ઓછો પીવાશે અથવા દારૂની છૂટ હોવાથી દારૂ વધુ પીવાશે. એ દરેક વ્યક્તિની પોતાની માનસિકતા ઉપર ડિપેન્ડ કરે છે પીવો કે ન પીવો. અને હું તો એવું કહું છું કે છૂટ થવી જોઈએ, કારણ કે આ એક 18 વર્ષ પછી છે દરેક વ્યક્તિ છે એ સ્વતંત્ર છે. આપણા કાયદામાં એમ કહે છે કે ભાઈ લિબર્ટી છે. તો આજે છૂટ આપે તો એમાં ભલે અમુક શરતો રાખી શકે સરકાર છે કે ભાઈ તમારે બંધ દરવાજે કે તમારા ઘરમાં કે એવી રીતના તમે પી શકો, દારૂ પીને બહાર નહીં નીકળવાનું, દારૂ પીને ગાડી નહીં ચલાવવાની. ઇટ્સ ઓકે. આજે મારા ઘરની અંદર મારે શું વસ્તુ ખાવી કે શું વસ્તુ ન ખાવી કે શું પીવી કે શું ન પીવી એ ડિસાઈડ બીજું કરવાવાળું કોણ? એમ સરકારને આવું જેને કહેવાય કે અધિકાર નથી. પણ આ તો વર્ષોથી આગે સે ચલી આતી હૈ. આજે માની લ્યો ગાંધીજી દારૂ નહોતા પીતા પણ મોહમ્મદ અલી ઝીણા તો પીતા જ હતા ને. એ તો માંસે ખાતા હતા, બધું કરતા હતા. તો જેને નથી પીવો એ નથી જ પીવાના. એટલે સરકારે આ બાબતે થોડું વિચારવું જોઈએ કે આ બધી
લોસ છે અત્યારે સરકારી તિજોરીને જાય છે. એ બધા બુટલેગરો અને આ બધા કરપ્ટ ભ્રષ્ટાચારી પોલીસ અધિકારીઓના ઘરમાં આ બધા પૈસા જાય છે. અને દારૂ તો કોઈ દી આ લોકો બંધ થવા જ નથી દેવાના, કારણ કે એ તો એનો મોટો સોર્સ છે ઇન્કમનો. એટલે આ બાબતે તો સરકારે થોડી ગંભીર વિચારણા કરવી જોઈએ કે જેમ અત્યારે ગિફ્ટ સિટી બનાવ્યું અને અહીંયા છૂટ આપી છે, એમ હું તો કહું છું આખા ગુજરાતમાં છૂટ આપવી જોઈએ. બંધી રાખવાનો કોઈ મતલબ જ નથી. આવું મારું અંગતપણે માનવું છે. લોકોના બીજા પણ વિચાર હોઈ શકે, કદાચ મારા વિચારથી લોકો એને સમર્થન ના પણ કરે, પણ મારું એવું માનવું છે કે જો છૂટ કરવામાં આવે તો ગુજરાતની ઇન્કમ એ વધી જાય અને સરકારની તિજોરી ભરાઈ જાય. બીજી વાત કરીએ તો આપણે ગવર્મેન્ટને લઈને હું તમને 2 પ્રશ્ન પૂછવા માંગીશ. તો એ મારા પ્રશ્નો એવા છે કે ખાસ કરીને જે અત્યારે આવાસ યોજનાઓ બહાર પાડવામાં આવી છે, તેમાં અમુક જગ્યાએ આવાસો બંધ છે અને અમુક જગ્યાએ ચાલુ છે. અને જે જગ્યાએ આવાસોમાં લોકો રહેણાંક વિસ્તાર છે અને લોકો રહે છે, તો ત્યાં પણ ઘણી બધી પરિસ્થિતિ એવી છે કે ભાઈ લિફ્ટ બંધ હોય છે, પાણી નથી આવતું કે ક્લીનઅપ નથી થતું. આવી રીતે ઘણી બધી નાની નાની મોટી મોટી ફરિયાદો લોકોની હોય છે. આમાં પણ સરકાર નિષ્ફળ જાય છે, તો આમની પાછળનું કારણ શું? કારણ કે આવાસ તો ખુદ સરકારે જ આપેલા છે ને. જી, હવે હું તમને એક સિમ્પલ લોજિક કહું કે સરકાર છે ને એ વન કાઇન્ડ ઓફ બિલ્ડર, તમે સમજી લ્યો. તમે કોઈ જગ્યાએ મિલકત લ્યો છો, બિલ્ડર વેચી અને ફ્રી થઈ જાય પછી બિલ્ડિંગ તમને સોંપી દે, તો એને બિલ્ડિંગ મેન્ટેન કરવાની જવાબદારી ત્યાંના રહેવાસીઓની હોવી જોઈએ, આવું મારું માનવું છે. કારણ કે જે જગ્યાએ જે એક બિલ્ડિંગ બનાવવામાં આવે પછી એ ત્યાંના જે રહીશો હોય, જે રહેતા હોય, એનું એક એસોસિએશન થાય. અને હવે તો ફરજિયાત છે, કાયદો આવી ગયો છે કે તમારે એઓપી રજીસ્ટર કરાવવું પડે. એટલે એઓપીમાં જે હોદ્દેદારો હોય એને એ બધી જવાબદારીઓ સોંપવામાં આવે, મેન્ટેન કરવાનું, મેન્ટેનન્સ ઉઘરાવવાનું. પછી સરકારની જવાબદારીમાં રહેતી નથી. સરકારની જવાબદારી એવી વસ્તુની બને કે જે બાંધકામ જે ક્વોલિટીનું કીધું છે એ ક્વોલિટીનું થવું જોઈએ. જો એ ક્વોલિટીનું ન થયું હોય તો આપણે સરકારની જવાબદારી એમાં ગણી શકીએ, અથવા તો સરકારે એ બાબતમાં ધ્યાન દેવું જોઈએ. જો એવી કોઈ ફરિયાદો હોય ક્વોલિટી બાબતની, તો આપણે સરકાર ઉપર આંગળી ચીંધી શકીએ. પરંતુ એક વખત અહીંયા બધા લોકો રહેવા આવી ગયા છે, પછી અહીંયાની જગ્યાની જાળવણી કરવાની, એની ક્લીનઅપ રાખવાની, ચોખ્ખાઈ રાખવાની એ જવાબદારી અહીંયાના રહીશોની હોવી જોઈએ. અને લોકોએ બધાએ જેને કહેવાય આવી સોસાયટીઓમાં રહેતા હોય એને સંપીને જ રહેવું જોઈએ અને સહકાર આપવો જોઈએ. ઘણી વખત એવું થાય, મેં ઘણી સોસાયટીમાં જોયું છે, નાના નાના પ્રશ્ન એવા હોય કે લિફ્ટ બગડી ગઈ હોય, તેમાં પહેલા માળવાળો એમ કે હું ખર્ચામાં પૈસા નહીં આપું, કાં તો હું તો દાદરા ચડીને આવી જાઉં છું. પણ એવી વસ્તુ ન થવી જોઈએ, કારણ કે જ્યારે દસ્તાવેજ કરવામાં આવે એ બધી એમાં સ્પષ્ટતા જ હોય છે. ઘણી બિલ્ડિંગોમાં અમુક લોકો છે એ મેન્ટેનન્સ નથી આપતા હોતા, દાદાગીરી કરતા હોય, આ છે તે. તો એ બાબતે હજી સરકારે કાયદામાં અમુક ફેરફારો કરવા જોઈએ કે જે લોકો આવા સહિયારી સોસાયટીઓમાં રહેતા હોય અથવા તો ધંધો કરતા હોય, એવા કોમર્શિયલ બિલ્ડિંગ હોય. હું તમને એક સિમ્પલ દાખલો આપું કે યાજ્ઞિક રોડ ઉપરનો જે હમણાં કિસ્સો બન્યો અને અહીંયા જે કોમ્પ્લેક્સ બનશે, હવે એ શિવમ કોમ્પ્લેક્સ એ એટલું બધું મેન્ટેનન્સ એનું ખાડે ગયું હતું કે તમે અહીંયા જાઓ તો તમને જવું ન ગમે, કારણ કે અહીંયા કંઈ મેન્ટેનન્સ નહોતું થતું. કારણ કે એ હોદ્દેદારો થાકી ગયા કે કોઈ મેન્ટેનન્સ આપતું નથી. તો મેન્ટેનન્સ નથી આપતું તો એના પાછળના એવા સ્ટ્રોંગ કાયદા હોવા જોઈએ કે જેથી કરીને એ માણસને કે અહીંયાના રહેવાસીને કે અહીંયાના ઓનરને મેન્ટેનન્સ દેવાની ફરજ પડવી જોઈએ. એવી જ રીતે હીરાપરના બિલ્ડિંગ બાજુમાં તો 25 વર્ષ જૂનું હતું. હવે 2017માં હું ત્યાં હતો ત્યારે મને એ લોકોએ પ્રમુખ બનાવ્યો ત્યાં, ત્યારે ઝીરો બેલેન્સ હતું, એ લોકો પાસે કાંઈ હતું નહીં. 5 વર્ષ અહીંયા મેં રહી, બધી સિસ્ટમ આખી સુધારી, બધા પાસે મેન્ટેનન્સ લીધું, બિલ્ડિંગ આખું વ્યવસ્થિત કરાવ્યું. અત્યારે હીરાપરના બિલ્ડિંગ એટલે અહીંયા 25 વર્ષ જૂનું યાજ્ઞિક રોડ પર બિલ્ડિંગ છે, પણ મેન્ટેન બધાથી સારામાં સારું અહીંયા થાય છે. મેં 4-5 વર્ષ અહીંયા મહેનત કરી અને જે મને ઝીરો બેલેન્સ વાળું ખાતું આપ્યું હતું એસોસિએશને, મેં જ્યારે છોડ્યું ત્યારે 22 લાખ રૂપિયાની એફડી, આખું બિલ્ડિંગ રિનોવેશન કરાવેલું, આખા બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા મુકાવી દીધા, નવી લિફ્ટ આવી ગઈ, સોલાર સિસ્ટમ આવી ગઈ, એ જ ખર્ચામાં જ. એટલે જવાબદારી સંભાળવાવાળા વ્યક્તિઓ જો આવે તો કોઈ પણ જેનું રહેણાંક વિસ્તાર છે, એપાર્ટમેન્ટ છે, તો એ સારું થઈ જ શકે અને લોકોનો સહકાર જોઈએ એમાં. હવે આપણે વાત કરીએ કે અમુક સરકારી જમીનો હોય છે જે ગોચર માટે ફાળવેલી હોય છે. આ જમીન પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરવામાં આવે છે કે કોમર્શિયલી કે રેસિડેન્ટ એરિયા ઊભા કરવામાં આવે છે, અને આમના વિરુદ્ધ કોઈ પણ ફરિયાદ કરે જાહેર જનતામાંથી તો પણ પોલીસ કે સરકાર કોઈ એક્શન નથી લેતી. તો આમની પાછળ શું કાયદો છે અને શું ખરેખર કાર્યવાહી થવી જોઈએ? જી, માની લો ગોચરની જમીન હોય
તો એમાં તો કોઈ પણ પ્રકારનું બાંધકામ નથી થઈ શકતું, અથવા તો એ કોઈને સરકાર પણ એલોટ નથી કરી શકતી. આવા ઘણા બધા ચુકાદાઓ ભૂતકાળમાં આપણી વડી અદાલતોએ આપેલા છે કે ગોચરની લેન્ડ છે એ તો તમારે ખાલી જ રાખવાની છે, પશુઓના ચરવા માટે છે. હું તમને એક બીજો દાખલો આપું કે ગોંડલની બાજુમાં પારડી ગામ છે. ત્યાંના 5 થી 6 સર્વે નંબરમાં અત્યારે સોસાયટીઓ બનીને ઊભી છે. આશરે 200 થી 300 400 જેટલા મકાનો હશે. એ બધા આખી બધી સોસાયટીઓ ગોચર લેન્ડમાં ઊભી થયેલી છે. એના માટે થઈને એક જાગૃત નાગરિક છે નીતેશભાઈ ભુવા, એમને હાઈકોર્ટમાં પીઆઈએલ કરી હતી. તો ઓગસ્ટ 2021માં હાઈકોર્ટે આદેશ કર્યો રાજકોટના કલેક્ટરને કે ભાઈ આ ગોચર લેન્ડમાં આટલું બધું એન્ક્રોચમેન્ટ થયું છે, તો આ બાઈએ જે તમને ફરિયાદ કે આવેદન આપ્યું છે એની તપાસ કરી અને આમાં કાયદા મુજબની કાર્યવાહી કરો તાત્કાલિક. ધેટ મીન્સ કે હાઈકોર્ટે એવું ઇનડાયરેક્ટ કહી દીધું કે ભાઈ અહીંયા આમાં જે કાંઈ લીગલ થતું હોય એટલે ડિમોલિશ કરીને આ ગોચર છે એ ખાલી કરો તમે. આ જે 2021 ને આ 2025 ચાલુ છે, રાજકોટના કોઈ કલેક્ટરે એમાં કોઈ કાર્યવાહી કરી નથી. અને રાજકોટના કલેક્ટરે કાર્યવાહી નથી કરી એટલે આ જે અરજદાર છે એ પોતે થાકી ગયા. એને હાઈકોર્ટમાં પાછી પિટિશન કરી કે આ કલેક્ટર કાંઈ કામ નથી કરતા, તો એ પિટિશનમાં કોઈ તારીખો પડતી નથી. એટલે થાય છે એવું કે ગેરકાયદેસર છે, નજર સામે દેખાય છે, તેમ છતાંય ત્યાં અમુક જ્ઞાતિ કે અમુક સંપ્રદાય સાથે સંકળાયેલા લોકો રહેતા હોય એટલે ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે રાજકારણીઓ છે એ અહીંયા એન્ક્રોચમેન્ટ છે એને દબાણ છે દૂર કરવામાં એ લોકોને રસ ના હોય વોટ બેંકને કારણે. અને કલેક્ટર પાસે હાઈકોર્ટનો હુકમ હોવા છતાં 4 વર્ષથી કોઈ કાર્યવાહી નથી થઈ. ગોચરની લેન્ડ છે અને એ લેન્ડ એવી છે કે અહીંયાના અમુક લોકલ દલાલો કહી શકાય આપણે કે ટાઉટ કહી શકાય, એ લોકોએ એ જમીનો વેચી છે બીજા લોકોને. હવે સરકારી જમીનના એ નોટરાઇઝ લખાણ કરીને, કારણ કે એ પારડી ગામ છે એની આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, સાપર ને બધું, એટલે અહીંયા જેને કહેવાય કે નાના ગરીબ વર્ગના લોકો, મજૂર કક્ષાના લોકો છે, દલિત લોકો છે, એવા સામાન્ય ઓલા નબળા વર્ગના લોકો રહેતા હોય. એટલે 5 લાખ 10 લાખમાં એ 2 ઓયડિયું 3 ઓયડિયું મકાનો નાના, અને અહીંયા વર્ષોથી આ ગોરખ ધંધો ચાલે છે, હજી ચાલે છે. સરકારની મીઠી નજર કયો, રાજકારણીઓની મીઠી નજર કયો કે આવા અધિકારીઓ જેને કહેવાય કે એની ફરજની બેદરકારી. કાયદો એવો હોવો જોઈએ કે કોઈ પણ અધિકારી છે એની જે ફરજ નિભાવવામાં ચૂક કરે તો એની ઉપર તાત્કાલિક પગલાં લેવા હોવા જોઈએ. હવે આ કલેક્ટર છે એને 4 વર્ષ છે એની પાસે આ પેન્ડિંગ પડ્યું છે, તેમ છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરતા નથી આ બાબતે. અને અરજદારને જેને કહેવાય કે ઘણી બધી જગ્યાએથી એવું કહેવામાં આવે છે કે આ પૂરું કરો, પાછું ખેંચી લ્યો, પૈસાની લાલચ દેવામાં આવે, અથવા તો એ માણસ આવી રીતના કામ ન થાય અને કોઈ જવાબ ન દે તો એકલો વ્યક્તિ કેટલી જગ્યાએ જાય, થાકી જવાનો છે. એટલે અત્યારે એ અરજદારે થાકીને બેસી ગયા છે, કારણ કે આવડું મોટું તંત્ર છે એની સામે એકલો માણસ કેટલી બાથ ભીડી શકે. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી જગ્યાએ સરકારના અધિકારીઓ, રાજકારણીઓ એની મીઠી નજર હોય તો જ આટલી બધી ગેરકાયદેસરતા આચરી શકાય, એના સિવાય આચરી શકાય નહીં. પછી આ ગુસ્સીટોકના કાયદા તમને મેં હમણાં કીધા. હવે એમાંય તમે જોશો ઘણી જગ્યાએ તો બહુ સિલેક્ટિવ વર્ક થતું હોય છે. અમુક લોકો ઉપર ગુસ્સીટોક થાય છે, અમુક લોકો ઉપર નથી થતી. હું તમને એવું કહેવા માંગુ છું કે જે લોકો રૂલિંગ પાર્ટી સાથે સંકળાયેલા હોય કે રૂલિંગ પાર્ટીને એનાથી જો કંઈ ફાયદો થતો હોય તો એ ગમે એવા ગુના કરશે તો એની માથે ગુસ્સીટોક થતી નથી. અને થઈ હોય અને પ્રવેશવાની મનાઈ હોય તો એ લોકો આરામથી અહીંયા હરતા ફરતા હોય, જે આ ગોંડલનો મેં તમને દાખલો આપ્યો એ. એટલે સિલેક્ટિવ અપ્રોચ રાખીને જ્યારે તંત્ર કામ કરે ત્યારે આવી બધી વસ્તુઓનો સામનો કરવો પડે પ્રજાએ. હાલો, તમે કાયદાની જે વાત કરી તો આપણો દેશ લોકશાહી દેશ છે અને સ્વતંત્રતાનો હક આપણને બધાને આપવામાં આવે છે. પણ ક્યારેક કોઈ વ્યક્તિ સરકાર પર કે કોઈ નેતા પર કે પોલીસ તંત્ર પર, જ્યારે આજે મીડિયા માનો કે ગમે કોઈ આમ જનતા માનો, મીડિયા આમ જનતામાંથી જ આવે છે. અમે લોકોના પ્રશ્નોને વાચા આપીએ છીએ તો પણ ક્યાંક ને ક્યાંક પત્રકારોને પણ દબાવવામાં આવે છે. અને ખાસ કરીને જે આમ જનતા છે એમાં પણ જો કોઈ વ્યક્તિ મીડિયા સમક્ષ આવીને બોલે તો એને પણ ધમકી ભર્યા ફોન આવે છે, એમને પણ મારવાની ધમકીઓ મળે છે અને એમને પણ બંધ કરી દેવામાં આવે છે. તો આ સ્વતંત્રતાનો જે હક છે એ ક્યાંક ને ક્યાંક લોકોમાંથી છીનવાઈ રહ્યો છે. અને આપણો જે લોકશાહીનો દેશ છે એ ખરેખર હવે તો એવું લાગે છે કે રાજાશાહી છે, લોકશાહી છે જ નહીં. તો એમના વિશે આપ શું કહેશો?
જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જેને કહેવાય કે સિસ્ટમ વિરુદ્ધ ખોટી જેને કહેવાય સિસ્ટમ ચાલતી હોય અથવા તો કોઈ ગેરકાયદેસરના કામો થતા હોય એના વિરુદ્ધ જ્યારે અવાજ ઉઠાવશે ત્યારે એને આવી બધી મુસીબતોનો સામનો તો કરવો જ પડશે. પછી એ પત્રકાર હોય, કોઈ સામાન્ય માણસ હોય, કોઈ વકીલ હોય, કોઈ પણ હોય. આજે હું પોતે આરટીઆઈ એક્ટિવિસ્ટ છું. મેં ઘણી બધી જગ્યાએ ઘણા બધા કૌભાંડો ઉજાગર કર્યા છે, તો મારી ઉપર લગભગ 4 થી 5 વખત હુમલા થયેલા છે. પણ હવે આ બધી વસ્તુમાંથી તો નીકળવું જ પડશે, અને જ્યારે આપણી ઉપર એવી કાંઈ પણ બાબત બને કે કોઈ ઇલીગલ એક્ટિવિટીથી આપણી ઇન્ડિપેન્ડન્સ કે સ્વતંત્રતાને માની લો વાયોલેટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે કોઈના દ્વારા, તો કાયદો છે જ, કાયદા મુજબની આપણે કાર્યવાહી કરી અને એ સામેવાળી વ્યક્તિને પણ દબાવી શકીએ. એટલે આપણે પણ કાયદાનો ઉપયોગ કરતા શીખવું જોઈએ અને કાયદા છે એને જાણવું જોઈએ. બેઝિક નોલેજ દરેક વ્યક્તિ પાસે હોવું જોઈએ કાયદાનું. હું એમ કહું છું કે અત્યારે માની લો આપણું જે સિસ્ટમ છે ભણવાની, એમાં કાયદાના અમુક સબ્જેક્ટો છે એ પણ સ્ટુડન્ટને ભણાવવા ફરજિયાત કરવા જોઈએ, જેથી કરીને એક બેઝિક નોલેજ છે એ દરેક વ્યક્તિઓમાં આવે. માની લો આપણું બંધારણ છે તો એના અમુક ચેપ્ટર છે, એની અમુક આર્ટિકલ છે એ ભણવામાં આવવા જોઈએ, જેથી કરીને એ ભણીને બહાર નીકળે છે ત્યારે જ એને કાયદાનું બેઝિક સ્ટ્રક્ચર શું છે, શું નોલેજ છે, એ તો એ દરેક વ્યક્તિના માઇન્ડમાં હોવું જ જોઈએ. એટલે આટલો થોડો ઘણો સુધાર જો કરવામાં આવે તો પણ ઘણા એનાથી ફાયદા થશે આવનારી જે જનરેશન છે એમાં. હવે બીજી તમને વાત કરીએ તો રાજકોટની સિવિલ હોસ્પિટલ અને એમ્સ હોસ્પિટલ, બંનેમાં તમે કમ્બાઈન કરો તો જમીન આસમાનનો ફરક છે. જ્યારે એમ્સમાં ઘણી બધી ચોખ્ખાઈ અને સુવિધાઓ છે, જ્યારે એ જ આપણે સિટીની સિવિલ હોસ્પિટલ લઈએ તો એમાં નથી સ્વચ્છતા કે નથી કોઈ સુખ સુવિધા. આજે કોઈ દર્દી હોસ્પિટલમાં જાય છે તો ત્યાંથી બીમાર વ્યક્તિ હોસ્પિટલમાં જાય તો એને સાજા થઈને બહાર આવવાનું હોય છે, જ્યારે સિવિલ હોસ્પિટલમાં કોઈ વ્યક્તિ બીમાર તરીકે ત્યાં જાય તો વધારે બીમાર થાય એવી ત્યાંની હાલત છે. તો આમાં સરકારે શું પગલાં લેવા જોઈએ? એ તો જે વ્યક્તિઓને આ તંત્ર સંભાળવાની જવાબદારી આપી, માની લો સિવિલ હોસ્પિટલ હોય તો અહીંયાના મેડિકલ ઓફિસર જે હોય છે, રિસેપ્શન જેને કહેવાય, એની જવાબદારી આવે છે. એમ્સ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જેને કહેવાય ઓપરેટ કરવામાં આવે છે, એનું તંત્ર આખું સેન્ટ્રલ ગવર્મેન્ટના હાથમાં છે. સિવિલ હોસ્પિટલ છે એ સ્ટેટ ગવર્મેન્ટ છે, એના તંત્ર છે એ સ્ટેટ ગવર્મેન્ટને આધીન છે. તો મેં કીધું ને કે ટોપ ઉપર એવો અધિકારી આવવો જોઈએ કે જે એની મોરાલિટી બહુ સારી હોય અને એ ધારે તો કોઈ પણ ખાતું છે, કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે એ સ્ટ્રીમલાઇન થઈ શકે અને બધું થઈ શકે. અને અવાજ લોકો ઉઠાવે તો કામ થવાનું છે. હવે અહીંયા ચોખ્ખાઈ નથી, એ આપણે અહીંયા બેસીને ચર્ચા કરીએ છીએ પણ લોકો એની અવાજ નહીં ઉઠાવે ત્યાં સુધી સુધરવાનું નથી. લોકો અવાજ ઉઠાવશે, એની કમ્પ્લેન કરવામાં આવશે તો ધીમે ધીમે એમાં સુધાર આવશે. મને એટલું ખબર છે કે આજથી 20 વર્ષ પહેલાં જે સિવિલ હોસ્પિટલની હાલત હતી એના કરતાં તો ઘણી બેટર છે અત્યારે, અને એના કરતાં સુવિધાઓ ઘણી બેટર સારી એવી થઈ ગઈ છે. પણ ક્યાંક ને ક્યાંક જો કંઈ ઉણપ રહી જતી હોય તો એના માટે પ્રજાએ જાગૃત થવું પડે. એ સિવાય હવે વાત કરીએ કે જે મેડિકલમાં અમુક મેડિસિન એવી છે કે જે ગવર્મેન્ટ આપણને પ્રોવાઈડ કરતી હોય છે, અને જ્યારે ગવર્મેન્ટ હોસ્પિટલમાં એ મેડિસિન આવે છે ત્યારે એમાં લખેલું હોય છે એના રેપર પર કે નોટ ફોર સેલ. તો આપણે આમ જનતા છીએ, હવે આપણા ઘરે કોઈ પણ હોસ્પિટલનો બનાવ બન્યો હોય તો આપણે જલ્દી ઉતાવળમાં હોઈએ છીએ, એટલે આપણે ઉતાવળમાં સમયની મર્યાદા આપણી પાસે નથી હોતી, એટલે આપણે ટેગ ઉપર ખાલી એક્સપાયરી ડેટ જોઈને આપણે સીધી બેગમાં મૂકી દઈએ છીએ. પણ જ્યારે નોટ ફોર સેલ લખેલી મેડિસિન હોય છે એ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ખાનગી મેડિકલોમાં અને ખાનગી હોસ્પિટલોમાં બેફામ વેચાઈ રહી છે. તો આમના વિશે આપ શું કહેશો? અને આમાં પણ જે હોસ્પિટલના અધિકારીઓ છે કે કોઈ પણ અધિકારીઓ છે તે આના ખિલાફ નથી અવાજ ઉઠાવતા કે નથી કોઈ કાયદા કે કાર્યવાહી થતી, અને ખુલ્લે આમ આ મેડિસિનો વેચાઈ રહી છે, તો એમના વિશે આપ શું કહેશો? આના માટે થઈને તંત્રએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ. જે તમે વાત કહો છો જો એમાં સત્યતા હોય તો 100% આ બધી વસ્તુ બંધ થવી જોઈએ. બંધ ન થતી હોય તો કરોડો રૂપિયાની મેડિસિન છે જે સરકાર ફ્રીમાં જે પબ્લિકને દેવાની હોય એમાંથી પણ જે લોકો પૈસા કમાતા હોય, જો આવો એક પણ કિસ્સો સામે આવે તો તાત્કાલિક એના મૂળ સુધી જઈ કે ભાઈ દવા ક્યાંથી આવી, કોને એને વેચી, આખી ચેન છે એ બ્રેક કરવી પડે અને આખી ચેન છે એને જે કાયદાકીય પ્રક્રિયાથી જેલમાં ધકેલવી પડે અને એવા 2-3 દાખલા બેસાડવા પડે, જેથી કરીને
પ્રજામાં કાયદાનો ભય ઊભો થાય, રૂલ ઓફ લો જેને કહેવાય. આજે આપણે અહીંયા ઇન્ડિયામાં હશું, બહારે જતા હશું, તમે જોશો કોઈ પણ માણસ છે બહાર રોડ ઉપર થૂકશે, એ જ માણસ દુબઈમાં જશે તો નહીં થૂકે, કારણ કે એને ખબર છે કે ભાઈ અહીંયા આવશે તરત ઓલા દંડો મારશે. એટલે કાયદાનું શાસન છે એ હંમેશા કડકાઈથી ચાલે. અને એવા અધિકારીઓ જો હોય, કારણ કે આ જે દવાનો વેપાર છે તમે જે કહો છો એ ઘણા સમયથી મેં સાંભળ્યું છે ચાલે છે, પણ એ ક્યાંક ને ક્યાંક આ લોકોની આખી સિન્ડિકેટ હોય છે અને એ બધાને એમાંથી પૈસા મળતા હોય છે. એ વર્ષે માની લ્યો 5, 10, 15, 20, 25 કરોડની દવાઓ આવી રીતના વેચી નાખતા હશે અને એમાંથી બધાને લાભ મળતા હોય. એટલે તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ. બીજું કે અત્યારે પબ્લિક છે એની પાસે કોઈ સમય નથી અવાજ ઉઠાવવાનો, અને જે અવાજ ઉઠાવે એ બિચારા થાકી જાય છે, કારણ કે એ જ્યારે કોઈ પણ પ્રકારનો અવાજ ઉઠાવે એની પર કોઈ કાર્યવાહી સામેવાળા ઉપર થાય એની પહેલાં તો એની ઉપર ઘણી કાર્યવાહી થઈ ગઈ હોય. જેનો મેં તમને અત્યારે જ દાખલો આપ્યો કે આ ગોચર લેન્ડ છે. હવે 2021થી હાઈકોર્ટે કહી દીધું છે 2025 4 વર્ષમાં કલેક્ટરે રાજકોટના એક પણ અહીંયા કોઈ કાર્યવાહી કરી નથી, અને અહીંયા આજની તારીખે સોસાયટીઓ બેફામ પાછી હજી નવી બની જ રહી છે અને વેચાણે ચાલુ છે. એટલે તંત્ર છે એ સૂતું છે. લોકો છે જે એમાંથી સિલેક્ટેડ લોકો છે, અમુક જ જેને કહેવાય કે જે અવાજ ઉઠાવે છે, એને તંત્ર દ્વારા કોઈ એવો સપોર્ટ મળતો નથી. એવી કોઈ સિસ્ટમ નથી આપણી ગવર્મેન્ટ પાસે કે ભાઈ તાત્કાલિક એક્શન લેવાય. કે આજે માની લો તમે કીધું કે ભાઈ આ ફ્રીની દવા છે ને વેચાણી, એની માની લો એક નાની એવી ફરિયાદ આવે ને તો તાત્કાલિક જો એની પર પગલાં લેવામાં આવે તો ધીમે ધીમે આ બધું બંધ થાય. અને એના માટે થઈને કાયદા છે એની જોગવાઈઓ હજી વધુ કડક થવી જોઈએ. હું તમને એક દાખલો આપું કે ભ્રષ્ટાચારનો કાયદો છે આપણા, અને સારો કાયદો છે. કોઈ પણ રાજ્ય સેવક છે એ કોઈ પણ પ્રકારની લાંચ લે તો એને પકડવામાં આવે અને પછી એના ઉપર કાર્યવાહી થાય છે. પરંતુ થાય છે કેવું કે માની લો આજે કોઈ પોલીસવાળો છે એ લાંચ લેતા પકડાનો, એટલે એને અમુક સમય સસ્પેન્ડ કરી નાખે, એટલે એને અડધો પગાર તો મળવાનો જ છે. કંઈક 6 મહિના પછી તો પાછો કંઈક 75% પગાર મળે અને વળી પાછો એને નોકરીએ રાખી લે. તો ભાઈ આજે જ્યારે જે માણસ ભ્રષ્ટાચાર કરતા પકડાણો છે ત્યારથી એને હવે એ કોઈ પ્રકારનું કામ નથી કરતો, ઘરે બેઠો છે તેમ છતાંય એને પગાર મળે છે અડધો અથવા તો 75%. તો એ અલ્ટિમેટલી તો પબ્લિકના જ પૈસા છે. જે સરકારી અધિકારીઓને જે પગાર મળે છે એ તો પબ્લિકના ટેક્સની કમાણી છે ને. યસ, પબ્લિક ટેક્સ આપે છે ત્યારે સરકાર તો મીડિયેટર છે, આપણી પાસેથી લે છે ને આખું તંત્ર ચલાવે છે. યસ, રાઈટ. તો હું એમ કહું છું કે એને જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ લાંચ લેતો પકડાય એટલે ત્યારથી એનું બધું કટ ઓફ થઈ જવું જોઈએ કે ભાઈ તું હવે આ કેસ ચલાવીને આવો, નિર્દોષ છૂટજે, પછી અમારી પાસે આવજે. એનો પગાર બંધ થઈ જવો જોઈએ, એને પાછો નોકરીમાં લેવો ન જોઈએ. આવા બધા કાયદામાં ફેરફાર થવા માંડે તો હું એમ માનું છું કે એક પણ અધિકારી એક ચારાની લાંચ લેશે નહીં, કારણ કે એને ખબર પડશે કે જો પકડાઈ ગયો તો નોકરી બોકરી બધું જાહે અને કેસ કેટલા સમય પૂરો થાય કાંઈ નક્કી હોતું નથી. એટલે એના પગારથી માંડી બીજું એના જે કોઈ પણ ભથ્થા હોય, એને કાંઈ લાભ હોય, પીએફ બીએફ બધા અટકાવી દેવા જોઈએ, કાંઈ મળવું ન જોઈએ, કારણ કે બેઈમાન માણસોનું આપણે કામ જ નથી સિસ્ટમમાં. કોઈ માણસને લાંચ લેવાનો વિચાર ન આવવો જોઈએ. આટલો જ્યારે કડક કાયદો થશે ત્યારે જ આ ભ્રષ્ટાચાર બંધ થાય, એની પહેલા બંધ નહીં થાય. કારણ કે જે ભ્રષ્ટાચાર કરે છે ને એ આખી લાઈન એવી છે કે જે માની લો આઈપીએસ અધિકારી જે કમિશનર કક્ષાની ઓલાએ બેઠો હોય ને એ પોતે ક્યાંય કોઈની પાસે પૈસા લેવા નથી જવાનો. એની નીચે જે પોલીસ સ્ટેશનો આવતા હશે એના પીઆઈઓ જે કંઈ પણ કમાણી કરશે 2 નંબરની એમાંથી એને હિસ્સો મળશે. ઓલાને તો ખુરશી પર બેઠા બેઠા ભાગ મળવાનો છે. પણ આ જે પીઆઈઓ છે કે જે આ બધા ભ્રષ્ટાચાર કરે છે કે બીજા કોઈ કર્મચારીઓ છે, આ પીઆઈનો તો હું તમને ખાલી દાખલો આપું છું. જનરલ બધા ડિપાર્ટમેન્ટમાં આ રીતે ચાલતું હોય. કોઈ જે મેઇન ઓથોરિટી હોય છે એ કંઈ બારે ક્યાંય ભ્રષ્ટાચાર નથી જવાનો, એની નીચેના માણસો જ કરતા હશે, એમાંથી એનો પાઠ બાંધેલો હોય, એના ટકાવારી જોઈએ, આ લોકોની સિસ્ટમ હોય આખી. તો આ જે લોકો નીચેના પાગ્યાઓ બધા કામ કરે છે એ પકડાણો એટલે નોકરી ગઈ, પકડાણો એટલે નોકરી ગઈ, આવું કરી નાખો, વાત પૂરી થઈ ગઈ. કોઈ ભ્રષ્ટાચાર નહીં કરે, સાહેબને કહી દે તમારે પૈસા જોઈએ તમે ડાયરેક્ટલી, હું ક્યાંય લેવા નહીં જાઉં. અને બીજી વાત આપણે એ કરીએ કે તમે કેસની વાત કરી કે હાલ જો કેસ થઈ જાય તો લોકોને એક કેસની બીક આવે. જ્યારે આજે પોલીસનો ખોફ નથી એવી રીતે કોઈને કાયદાનો પણ ખોફ નથી. આજે કોઈ વ્યક્તિને ખબર જ છે કે ભાઈ નાનું સૂનું કઈ પણ કેસ થશે, જામીન તો મંજૂર થવાના છે, જામીન પર છૂટી જઈશું, આવું ખુલ્લે આમ લોકો બોલે છે. કેટલા વિડીયો પણ સામે આવે છે અને જેલમાં પણ લોકો વિડીયો ઉતારેલા હોય એવા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. તો આમના વિશે આપ શું કહેશો? કાયદો છે ને એમાં જે
ગુનાઓ આચરવામાં આવે છે એની જેને કહેવાય કે ગ્રીવિયસ ઓફેન્સ, પછી ઓછા ગ્રીવિયસ હોય અને પીટી ઓફેન્સીસ, આવો આખા ભાગ પાડવામાં આવ્યા છે. એટલે જામીન છે, મેં કીધું ને કે ભાઈ આપણો જે કાયદો છે ને એ આપણું લોકશાહી તંત્ર છે અને કાયદો છે એ વ્યક્તિની સ્વતંત્રતાને વધુ મહત્વ આપે છે. એટલે કોઈ પણ ઓફેન્સ થાય છે એટલે એને જામીન આપવા એ રૂલ છે. જેલમાં મોકલવો એ એક્સેપ્શન, કે અપવાદના સંજોગોમાં જ કોઈ વ્યક્તિને જેલમાં રાખવો, બાકીને જામીન આપવા. કારણ કે ટ્રાયલ, આપણી સિસ્ટમ એટલી બધી સ્લો છે કે એક કેસ ચાલતા 5 વર્ષે થાય, 2 વર્ષે થાય, 3 વર્ષે થાય, 10 વર્ષે થાય, કાંઈ નક્કી નથી. તો જ્યાં સુધી એ વ્યક્તિ વિરુદ્ધ ગુનો પુરવાર નથી થયો ત્યાં સુધી તો એને નિર્દોષ માનવો, એવો આપણો પ્રિન્સિપલ છે, બેઝિક પ્રિન્સિપલ છે આપણા કાયદાનો, જેને કહેવાય કે આપણો જે ક્રિમિનલ જ્યુરિપ્રુડન્સ જેને કહેવાય કે આપણો જે ફોજદારી કાયદો છે એનો પાયો જ એ છે કે કોઈ પણ વ્યક્તિ છે એને નિર્દોષ માનો જ્યાં સુધી એની ટ્રાયલથી એ ગુનેગાર પુરવાર નથી થયો ત્યાં સુધી. સિવાય કે અમુક કેસોમાં એવું નથી, અમુક કેસોમાં અપવાદો પણ છે, રેપ છે કે બીજા ચાઇલ્ડને લગતા ઓફેન્સ છે, એમાં એવું નથી. તો જામીન તો દરેક વ્યક્તિને મળી જાય. પછી તમે જેમ કહો છો કે પોલીસનો કે કોઈ ખોફ નથી કે એવા, તો જ્યારે જામીન આપવામાં આવે ત્યારે એની પર એવી સ્ટ્રિક્ટ કન્ડિશન મૂકવામાં આવે અને જો એ કન્ડિશનનો ભંગ થાય તો તાત્કાલિક જામીન રદ કરીને પાછો જેલમાં મોકલવામાં આવે, એટલે એ ઓટોમેટિક કંટ્રોલ થઈ જાય. પણ આવું બધું બહુ અપવાદરૂપ સંજોગોમાં બનતું હોય છે. મેં પોતે જેલ ભોગવેલી છે અને જેલમાં હું રહેલો છું, એટલે મને ખબર છે કે જે લોકો બહાર વાત કરતા હોય છે ને, એવા જે બહાર એમ કહેતા ને અમને કાંઈ ફેર ન પડે જેલમાં રહી કે મેલમાં રહી, એવા લોકોને મેં ગોદડા ઓઢી અને રોતા જોયા છે જેલમાં. એટલે વાત કરવી અને જેલ કાપવી બંનેમાં ડિફરન્સ છે. બોલવામાં તો કોઈ પણ માણસ બોલી જશે, પણ એ અઘરું છે બધું. બીજી આપણે વાત કરીએ તો જ્યારે કોઈ પણ આજે સામાન્ય માણસ છે કે જે મધ્યમ વર્ગમાંથી બિલોંગ કરતા હોય કે ગરીબ વર્ગમાંથી બિલોંગ કરતા હોય, એમની ઉપર ક્યારે કોઈ પણ જાતનું ક્રાઇમ થાય છે તો એ લોકો અદાલતનું પગથિયું ચડવા પહેલા 100 વિચાર કરે છે કે ભાઈ સમાજમાં અમારી શું આબરૂ, રેપ્યુટેશન ઉપર સવાલ ઊભો થાય. આજે કોઈ ગર્લ ઉપર રેપ કેસ થાય છે તો એના પેરેન્ટ્સને તો પહેલા સમાજનો વિચાર આવે છે કે ભાઈ સમાજમાં અમારું રેપ્યુટેશન શું. તો આવા કારણોસર અમુક લોકો કેસ નથી કરતા. અમુક વાર એવું થાય છે કે કોઈ વ્યક્તિ કેસ કરે છે તો એને એવો વિચાર આવે છે કે ભાઈ આ કેસ તો ચૂકાયો તો કેટલા વર્ષે આવશે, ત્યાં સુધી અમારી પાસે એટલી ઇન્કમ નથી કે અમે અદાલતના પગથિયાં ચડી શકીએ. તો જે આજે કાયદાની ધીમી ગતિ ચાલે છે એમના વિશે આપ શું કહેશો? જી, હાલ જે આપણી સરકાર દ્વારા નવા કાયદાઓ હમણાં અમલમાં લાવવામાં આવ્યા છે અને ધીમે ધીમે હવે એ ઘણી બધી સિસ્ટમ છે એ સુધરતી જાય છે. કારણ કે નવા કાયદામાં અમુક જોગવાઈઓ સારી એવી કરવામાં આવી છે, મારા ધ્યાનમાં એવી છે કે ભાઈ હવે કોઈ પણ કેસ છે એ વધીને 3 વર્ષની અંદર પૂરો કરવાની એક લિમિટેશન આવી ગઈ, જે જૂના કાયદામાં નહોતી. વર્ષો સુધી એ કેસો પેન્ડિંગ રહેતા ચાલતા. હવે ધીમે ધીમે આ બધી સિસ્ટમમાં ફેરફાર આવતો જાય છે. બીજું કે હવે ઓનલાઈન સિસ્ટમ ચાલુ થઈ ગઈ છે કોર્ટોમાં, કે આરોપીઓને જેલમાંથી લઈ જવાની જરૂર નથી, તમે ઓનલાઈન એને હાજર રખાવી દો એટલે ચાલે. તો આ બધી વસ્તુ છે એ ધીમે ધીમે હવે સ્ટ્રીમલાઇન થવા માંડી છે. અને કોઈ પણ ક્રાઇમ કોઈ વ્યક્તિ સાથે થયો છે તો એમાં રેપ્યુટેશન કે એનો વિચાર કરવાનો ન હોય, પણ જે ક્રાઇમ થયો છે ને એનો તાત્કાલિક એની પોલીસ ફરિયાદ કરવી જોઈએ દરેક વ્યક્તિએ. કારણ કે માની લો કે સ્ત્રીને અત્યાચારને લગતા ગુના હોય છે, રેપ છે, છેડતી છે, આવું બધું, આવા ગુનામાં આપણા કાયદામાં એવી સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પણ ભોગ બનનાર છે એનું નામ ડિક્લેર કંઈ થતું નથી. ઇવન ધો અમુક જેને કહેવાય કે હિનિયસ ક્રાઇમ થયા હોય, હું તમને દાખલો આપું કે દિલ્હીમાં જે કાંડ થયું હતું નિર્ભયા, તો નિર્ભયા છે એ કાલ્પનિક નામ છે. એના કે ચુકાદામાં એ દીકરીનું કે એ ભોગ બનનારનું નામ ન્યાય ડિક્લેર આજ દિવસ સુધી થયું નથી. એટલે એની ઓળખ છે ને એ ખૂબ જ સિક્રેટ રાખવામાં આવે છે. એટલે કોઈ પણ માતા પિતા છે એને આવા કિસ્સામાં આબરૂ જવાની કે એની બીક રાખવી ન જોઈએ, તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ. કારણ કે જો એ ફરિયાદ નહીં કરે તો એમ કહેવાય છે કે ભાઈ દુર્જનની દુર્જનતાથી સોસાયટીને એટલું નુકસાન નથી થતું જેટલું સજ્જનની સજ્જનતાથી થાય છે. કારણ કે તમે જેટલું સહન કરશો ને એટલું એ લોકોને એન્કરેજમેન્ટ મળશે ખોટું કામ કરવાવાળાને. એટલે જ્યારે કાંઈ પણ ખોટું થયું છે તો એનો અવાજ તરત ઉઠાવવો જ જોઈએ.
અને હવે કાયદામાં ઘણી બધી ફેરફારો થઈ ગયા છે. જે લોકો નબળા વર્ગના હોય છે આર્થિક રીતે, કે ભાઈ અમે વકીલ સારા ન રાખી શકીએ, તો અત્યારે સરકાર છે એ ફ્રીમાં લીગલ એડ પણ પ્રોવાઈડ કરે છે. તમે કોઈ પણ જિલ્લામાં જાઓ, કોઈ પણ કોર્ટમાં જાઓ, તો અહીંયા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હોય છે દરેક રાજ્યનું. તમે ત્યાં જઈને રજૂઆત કરો કે ભાઈ આ અમારો આવો કેસ છે ને અમે આર્થિક રીતે સક્ષમ નથી, તો તમને અહીંયાથી સારામાં સારા વકીલ સરકારના ખર્ચે પ્રોવાઈડ કરવામાં આવશે. પરંતુ આ બધી બાબતોનું એટલું બધું પ્રચાર નથી થયો, એટલે લોકોને ખ્યાલ નથી હોતો. અને હું આ તમારી ચેનલના માધ્યમથી આ બાબતનો પ્રચાર કરવા માંગુ છું કે ભાઈ જે વ્યક્તિઓ નબળા વર્ગના હોય, કેસ ચલાવી શકે એવી પરિસ્થિતિમાં ન હોય, ફી વકીલોની અફોર્ડ ન કરી શકતા હોય, તો એને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરવો જોઈએ, જેથી કરીને એને અહીંયા વકીલ છે એ સરકારી ખર્ચે પ્રોવાઈડ કરવામાં આવશે અને એને ન્યાય મળશે. હવે મારો બીજો સવાલ આપને એ છે કે જ્યારે રોડ રસ્તામાં બધા ટેન્ડર પાસ થતા હોય છે, અને આ ટેન્ડર પાસમાં સૌથી મોટું નામ છે JM સોલંકી. આમના વિશે શું કહેશો આપ? જી, અત્યારે તમે જોશો, મને અમુક સોર્સિસ થ્રુ જાણવા મળ્યું છે કે સિવિલ હોસ્પિટલ છે, એમ્સ હોસ્પિટલ છે, આવી લગભગ 100 જેટલી અલગ અલગ સરકારની ઓર્ગેનાઇઝેશન છે કે જેમાં મેન પાવર સપ્લાય કરવામાં એક જ એજન્સી છે, JM સોલંકી. અને હાલમાં મને એવું પણ જાણવા મળ્યું છે કે છેલ્લા 2-3-4 વર્ષમાં એના જે કોન્ટ્રાક્ટ છે એ રિન્યૂ થવા જોઈએ. માની લ્યો તો એક કોન્ટ્રાક્ટ કોઈ પણ પૂરો થઈ ગયો પછી પાછો નવો કોન્ટ્રાક્ટ કરવાનો હોય કોઈ એજન્સી સાથે, તો એનું ટેન્ડર બહાર પાડવામાં આવે છે, છાપામાં એની જાહેર ખબર આવે, પછી એના ટેન્ડરો મગાવવામાં આવે. એમાંથી જે એજન્સીની સારી, જેને કહેવાય કે ઓફર હોય, ગવર્મેન્ટ છે એવી એજન્સીનું ટેન્ડર પાસ કરતી હોય છે. તો મારા ધ્યાનમાં એવું આવ્યું છે કે છેલ્લા 3-4 વર્ષથી આ સિવિલ હોસ્પિટલનું તો ટેન્ડરે બહાર નથી પડ્યું, અને કોઈ અધિકારીએ પોતાની એક સિંગલ સહીથી આવું ટેન્ડર છે એ પાસ કરી દીધું છે. એટલે એને સીધું કામની સોંપણી જ કરી દીધી કે ભાઈ આ તમને આટલા મેન પાવર સપ્લાય કરવાનો ઓર્ડર કરવામાં આવે છે. એટલે કોઈ કાનૂની પ્રક્રિયા જેને કહેવાય ટેન્ડરની છેલ્લા 3-4 વર્ષથી કરવામાં આવ્યું નથી. આવું મને વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. કદાચ ખોટું પણ હોઈ શકે, પણ જો આ વાત સાચી હોય તો આમાં ક્યાંક ને ક્યાંક આ જે JM સોલંકીની જેને કહેવાય કે એજન્સી છે એનું અને આ બધા અધિકારીઓનું ક્યાંક ને ક્યાંક મિલાપીપણું હોય. મને એવું પણ સાંભળવા મળ્યું છે કે માની લ્યો કે તમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર JM સોલંકી મારફત ક્યાંક નોકરીએ રહ્યા, આ એક એક્ઝામ્પલ આપું છું. હવે એ સંસ્થામાંથી તમારા નામે જે પગાર છે એ માની લ્યો 25,000 ઉપાડવામાં આવતો હોય, તમને 10,000 કે 15,000 જ આપવામાં આવતું હોય, તો જે બાકીની રકમ છે એ આ બધા અધિકારીઓ અને એજન્સીઓમાં ક્યાંક ને ક્યાંક ભાગ પડતા હશે કે આવું ક્યાંક સિસ્ટમ હશે તો જ આટલા બધા ઓર્ગેનાઇઝેશનમાં માત્ર એક જ એજન્સી હોય અને આપણી સરકારને બીજી કોઈ એજન્સી મળતું જ ન હોય. એવું તો શક્ય જ નથી ને, એવી વાત ગળે ઉતરે એવી જ નથી. આજે તમે એક જાહેરાત આપો ને એટલે આવા બીજા 25 એજન્સીઓ ટેન્ડર મૂકે, ઇવન ગુજરાત બહારની. પણ અહીંયા એ સિસ્ટમ લાગુ પડતી એવું લાગતું નથી. એનો બીજો તમને દાખલો આપો કે ગોંડલ નગરપાલિકા, એમાં આજથી 2 કે 3 વર્ષ પહેલા એક સુરતના એક કોન્ટ્રાક્ટર છે, એમણે ટેન્ડર ભર્યું નગરપાલિકાનું ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાનું. હવે એને ટેન્ડર ભર્યું, એનું ટેન્ડર લો ટેન્ડર હતું, એટલે નગરપાલિકાએ ના છૂટકે એનું ટેન્ડર પાસ કરવું પડે એમ હતું. એટલે એનું ટેન્ડર પાસ કરીને પછી એને હેરાન કરવામાં આવ્યું કે આ કાગળ નથી, તારામાં ડીડી નથી આવવાનું. પછી એ બધું એને પૂરું કર્યું, પછી એને ધાક ધમકીઓ આપવામાં આવી કે ભાઈ આ કામ, આ તું કોન્ટ્રાક્ટ પડતો મૂકી દે. અને એને પછી પૂર્વ આપણા જે MLA છે જયરાજસિંહ જાડેજા, એના બંગલે લઈ જવામાં આવ્યો એક દિવસ, અહીંયા એને બેસાડી રાખવામાં આવ્યો, ધાકધમકી આપવામાં આવી, મારવામાં આવ્યો, અને એની પાસેથી એવું એફિડેવિટ કરાવી લેવામાં આવ્યું કે મારું જે ટેન્ડર પાસ થયું છે ને એ હું રાજી ખુશીથી જતું કરું છું, મારે અહીંયા કામ કરવું નથી. આવી FIR થઈ છે. આ જે હું તમને વાત કહું છું એ FIRમાં એવા એલિગેશન આ કોન્ટ્રાક્ટરે કરેલા છે. હવે તમે જોજો કે એમાં જે આરોપીઓ છે એ બધા નગરપાલિકાના અમુક હોદ્દેદારો છે ને અમુક તંત્રને એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ છે. આમાં પોલીસે તપાસ કરી, ચાર્જશીટ ફાઇલ ન કર્યું, સમરી ભરી કે આવો કોઈ ગુનો બન્યો જ નથી. અત્યારે સમરી છે કોર્ટમાં પેન્ડિંગ છે. હવે ઓલાનું ટેન્ડર કેન્સલ શું કામ એને કરાવ્યું? બેનિફિશિયરી કોણ એની પાછળ? તો ક્યાંક ને ક્યાંક આ લોકોની એક સિન્ડિકેટ હોય
કે એની માનીતી એજન્સીઓ એ જ અહીંયા કામ કરવી જોઈએ, અહીંયા એ લોકોનો લાગ ભાગ હોય તો જ એને અહીંયા લઈ ગયા હોય ને. બાકી એને શું, અહીંયા ગોંડલ નગરપાલિકાનો કચરો કોઈ પણ એજન્સીના માણસો કલેક્ટ કરવા આવે, શું ફેર પડવાનો? એટલે બહારનાય કોઈને એન્ટર નહીં થવા દેવાના આવા બધા ટેન્ડરો કે બીજા સરકારી કામોમાં, એવી આ લોકોની માનસિકતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આ લોકો પણ આ જે મેન પાવર સપ્લાય કરવાવાળી એજન્સી છે કે સિવિલ હોસ્પિટલના જે પદાધિકારીઓ છે એ ક્યાંક ને ક્યાંક એનું મિલીભગત હશે તો જ આટલું બધું, જેને કહેવાય ને અંધેર નગરી ગંડુ રાજા જેવું ચાલતું હોય ને રાજ, કે કોઈ જાતનું ટેન્ડર નહીં ને 4-4, 5-5 વર્ષથી ટેન્ડર પૂરું થઈ ગયું, એની લિમિટેશન પૂરી થઈ ગઈ, એના પછી 4 વર્ષ સુધી તમારું કેરી ઓન રહીએ ટેન્ડર વિધાઉટ એની પ્રોસિજર, માત્ર એક સિંગલ સહીથી. તો હવે આમ જનતા જે છે આપણી, એમને સત્ય સમર્પણ ન્યૂઝના માધ્યમથી આપ શું સંદેશો આપવા માંગશો? જાગૃત બનો. તમારી સાથે કાંઈ પણ ગેરકાયદેસરતા થઈ છે તો બીવાની કોઈ જરૂર નથી અને એનો અવાજ ઉઠાવો. એનું પરિણામ જો તમે સાચા મનથી કામ કરશો અને તમારી જેને કહેવાય કે ઇન્ટેન્શન સાચું હશે અવાજ ઉઠાવવા પાછળનું, તો તમને જરૂર પરિણામ મળશે. હા, તકલીફો ઘણી સહન કરવી પડશે, પણ સંઘર્ષથી જ માણસ છે મજબૂત થાય છે. આભાર આપનો સર. થેન્ક યુ. તો આ હતા આપણી સાથે એડવોકેટ સંજય પંડિત, જેને ઘણી બધી કાયદા અને વ્યવસ્થાની આપણી સાથે વાતો કરી અને એમનો સરસ મજાનો મેસેજ આપણને આપ્યો કે જાગૃત બનો. તો આવા જ અપડેટ જોવા માટે અને આવા જ સમાચાર જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ, સમાચારનો સાચો પ્રભાવ.